1 કિલો સ્ટ્રોબેરી લીધી અને એટલી મસ્ત છે અત્યારે સીઝન. તો ગાઈસ મહારાષ્ટ્ર પહોંચ્યા અને ગાડીના બ્રેક લાઇનર જતા રહ્યા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. હર હર મહાદેવ, જય શ્રી રામ. તમે લોકો કહેતા છો બહુ બધા દિવસે પછી વ્લોગ ચાલુ કર્યો. તો હા, હમણાં બહુ બધા દિવસેથી વ્લોગ ચાલુ નહોતો કર્યો કારણ કે અમે લોકો થોડા કામમાં બિઝી હતા. અને આજે વ્લોગ અમે કેટલા વાગે ચાલુ કર્યો છે ખબર છે તમને? આજે અમે ચાલુ કર્યો છે રાતના 11 વાગે. એનું કારણ એ છે કે અમે લોકો વિચારતા હતા, આજે આખો દિવસ વિચાર્યું કે ક્યાં ફરવા જવું. તો છેલ્લે અમારું 10 વાગે ફાઇનલ થઈને ફટાફટ અમે લોકોએ પેકિંગ કરી દીધું છે અને અમે લોકો જઈએ છીએ બાય રોડ બહુ મોટી ટ્રીપ ઉપર. તો તમે આ સિરીઝમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. અને બીજું તો તમને બાકીનું પૂજા કહેશે કે શું ચાલી રહ્યું છે એમનું. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? બસ જો હવે આપણે બધી તૈયારી કરી લીધી છે અને રેડી કરી દીધો છે સામાન, અને સામાન બધો ગોઠવાઈ ગયો છે ગાડીમાં. તમને હું બતાડું, ચલો. અને નીકળવાનું છે રાતના 3 વાગે. તો ચલો તમને બતાવી દઉં કે સામાન અમે બધા પેક કરીને ગાડીમાં ચડાવી દીધું છે. એ તમને નથી બતાવી શકીએ કારણ કે જલ્દી ઉતાવળ જ એટલી હતી અમારા લોકોને કે ફટાફટ પેકિંગ કરી દે, કારણ કે નીકળવું પડે એમ છે વહેલું. તો ચલો જુઓ, અહીંયા અમારી બ્લેક કેટ પડી છે, એની આગળ અમારી વ્હાઇટ કેટ પડી છે. સામાન આપણો બધો પેક થઈ ગયો છે મસ્ત મજાનો, તમે જોઈ શકો છો. ખોલ ભાઈ ખોલ, સામાન બધો મસ્ત પેક થઈ ગયો છે ચકાચક. જેની હાઈ કર દે. આને પણ હારે આવું છે પણ આને લઈ નથી જવાની. અને અહીંયા બી ફૂલ ચકાચક કરી દીધો છે ને. અહીંયા તો આદિએ બાલાજીની એટલી વેફર લઈ લીધી છે કે તમે લોકો વિચારતા હશો કે એટલી બધી વેફર ત્યાં નહીં મળે ને, એટલે જેની બહાર આવીએ. જો આને બી આવું જ છે. ચલો ફટાફટ નીકળીને તમને મળીએ હાઈવે ઉપર ચડીને. તો ચલો ત્યાં સુધી તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આ સિરીઝમાં તમને બહુ મજા આવવાની છે. અને હા, ક્યાં જવાના છીએ એ તમે ટાઇટલ જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ. તો આ ટ્રીપમાં અમે કોણ કોણ જઈ રહ્યા છે તમને બતાવી દઉં. તો મારી સાથે છે આદિત્ય, પૂજા અને હું. તો તમે ચલો ફટાફટ થોડી વાર પછી મળીએ. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? તો મજામાં જઈશો. ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 3 અને હું થોડો રેડી થઈ ગયો છું. બ્રશ કરી લીધું છે અને પૂજા અહીંયા ઉઠી ગઈ છે અને ચા બનાવી રહી છે પૂજા. શું કહેશે પૂજા? ગુડ મોર્નિંગ ગાઈસ. બસ જો ઉઠી ગયા, હવે ચા નાસ્તો કરીને નીકળીશું. નાસ્તામાં તો મેં જે કંઈ બનાવેલું છે મેં ચા પી લઈએ પછી રસ્તામાં નાસ્તો કરી લઈશું. કંઈ નહીં, તો એવું છે જો પૂજા ચા બનાવવા છે. હું થોડો રેડી થઈ ગયો છું અને થોડું રેડી થવાનું બાકી છે. અને આદિત્ય બી રેડી થઈ રહ્યો છે. તો ચલો કંઈ નહીં, પહેલાં ફટાફટ તૈયાર થઈ જઈએ, મળીએ તમને પછી થોડી વાર. પૂજા પણ થઈ ગયા છે. તો બોલો હર હર મહાદેવ. તો ચલો પહેલાં ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ ફટાફટ. તો ચલો. તો ફાઇનલી ગાઈઝ નીકળવા માટે રેડી થઈ ગયા છે ને. આદિ હવે થોડો ઘણો સામાન સજાવી રહ્યો છે. જુઓ અંધારું હજી કેટલું છે, જબરજસ્ત અંધારું છે. આદિ રેડી? ઓકે. અને જેની ક્યાં ગઈ? અરે દેખાતી જ આને નથી. હજુ એમ છે કે મારે જવાનું જ છે ભેગું. જો જૈન ચાલ. ચલો બાય બાય બ્લેક કેટ. ક્યાં ગઈ? બેસ. સો ફાઇનલી ગાઈઝ અમે લોકો બેસી ગયા છે ગાડીમાં અને મેડમને તો અહીંયા બેસવું નહોતું કારણ કે એને ઊંઘ આવી રહી છે. તો ચલો ફટાફટ જર્ની સ્ટાર્ટ કરીએ. જય માતાજી. જેવું મહારાષ્ટ્ર ચાલુ થયું ને આ લોકોનું પાછું સુવાનું તો હતું, તે સુવાનું પતી ગયું ને હવે એ લોકોનું ખાવાનું ચાલુ થયું. શું લીધું તમે લોકોએ? સ્ટ્રોબેરી. બતાવો કેટલી લીધી? 1 કિલો સ્ટ્રોબેરી લીધી અને એટલી મસ્ત છે અત્યારે સીઝન છે ને. તો ગાઈઝ એટલી અહીંયા સરસ આવે ને, તો જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે. વાહ, હવે ખાયા કરો બીજું. આ ખારસ છે મારી. હા, એટલે અમે લાલ થઈ જઈએ ને થોડા સ્ટ્રોબેરી જેવા. હા. મહારાષ્ટ્ર પહોંચ્યા અને ગાડીના બ્રેક લાઇનર જતા રહ્યા છે પાછળની સાઈડના. તો હવે આવી ગયા ગેરેજ ઉપર. તો તમે જુઓ કામ ચાલુ થઈ ગયું છે ગાડીનું. તો ફાઇનલી ગાઈઝ અમારી જર્ની પાછી સ્ટાર્ટ થઈ ગઈ છે. ગાડી થઈ ગઈ છે ચકાચક પાછી અને અમે લોકો નીકળી ગયા છે ને. બહુ મોડું થઈ ગયું છે તો
પહેલા ફટાફટ ગાડી ચલાવવામાં ધ્યાન આપી દઈએ ને પછી થોડી વારમાં તમને મળીએ. તો ચલો. સો ફાઇનલી હવે અમે લોકોએ હોલ્ટ લીધો છે ને મહાદેવ હોટલે અમે હોલ્ટ લીધો છે. કંઈ નહીં, ચલો થોડા ફ્રેશ થઈએ કારણ કે સવારથી અમે લોકો કન્ટિન્યુઅસ ડ્રાઈવ કર્યું છે ને હવે થોડા ફ્રેશ થઈએ, થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ. હાય હા હાય, મસ્ત મજાનો હાય કર દે. હાય આદિત્ય, હાય સે હાય. ઘોડા પર બેસી જા, હે બેસી જા ને ભાઈ. સંકેતનો ચા નાસ્તો આવી ગયો છે ને આદિની કોલ્ડ કોફી ત્યાં પી રહ્યો છે ને અમારે આવી ગયા છે વડાપાવ. તો ચલો પહેલા નાસ્તો કરી લઈએ પછી મળીએ. ફાઇનલી ગાઈસ નાસ્તા પાણી પતી ગયા છે અને હવે બસ નીકળશું થોડી વાર રહીને. અને આદિત્ય અહીંયા જો પોપકોર્ન ખાઈ રહ્યો છે. नाश्ता खाने के बाद भी हम पॉपकॉर्न खाएंगे, चीज़ पॉपकॉर्न. ચલો તો હવે નીકળીએ કારણ કે ટાઈમ બહુ વધારે થઈ ગયો છે ને અંધારું થવા લાગ્યું છે. તો હવે ચલો ફટાફટ ગાડીમાં બેસીએ. ચલો પૂજા, ચલો મળીએ તમને થોડી વારમાં. ફાઇનલી ગઈસ અમે લોકો પહોંચી ગયા છીએ ગોવા અને અત્યારે વાગી ગયા છે રાતના 3:30 ને. રાતના 3:30 થઈ ગયા છે ને હવે બહુ બધી ઊંઘ આવે છે. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીશું એક નવા બ્લોગ સાથે ગોવાની અંદર. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ.